આ વિડીયો એમના માટે બનાવ્યો કે જો આત્મહત્યા કરવા માંગતા હોય તો આત્મહત્યા કરવા માટે લોકો અનેક અનેક રસ્તા અપનાવતા હોય. દાખલા તરીકે દવા પીતા હોય, રેલવે પડતા હોય, ટૂંપો ખાતા હોય, તળાવમાં પડતા હોય, નહેરમાં પડતા હોય, ઘણા રસ્તા. પણ હું તમારા માટે એક સરળ રસ્તો શોધી લાવ્યો છું. બહુ જ સરળ. શું કરવાનું તમારે કશું જ નહીં. આ આ ઓગળી નહીં, આ પોઈન્ટ અહીંયા આમ કરે એક મિનિટ. તમે આ મરવાનો વિડીયો જોતા હતા કે કઈ રીતે મરી શકાય? મરવા તો કદી કઈ વસ્તુનો ઉકેલ આવે? એના કરતા લડવાનો ઉકેલ લાવી હતા. જિંદગી હોવું, જિંદગીની સમસ્યા હોવું, એની તકલીફો હોવું ના લાયક. જો મરવાથી દરેક વસ્તુનો ઉકેલ આવી જતો હોય તો બાકી શું હતું? પણ એના કરતા એક એક પળમાં જે જિંદગી રહે એ જીવનાની અને સમસ્યા લડી અને જિંદગીને આપણા પર ગર્વ ના થાય કે ના મરવું, જીવી જો. તો મિત્રો, મરવાનું વિચાર્યા કરતા લડવાનું વિચાર્યું. જિંદગીની સમસ્યા હમો જીતવાનું વિચાર્યું. બરોબર? આડા વિચારો નહીં કરવાના. મરવાથી કોઈ વસ્તુને ઉકેલ આવતો નથી. કોઈ આપણું અભડનાર ના હોય, કોઈ આપણે ખબરદાર ના હોય, કોઈ આપણી ચિંતા ના કરતું હોય, કોઈ આપણે પ્રેમ ના કરતું હોય. આ બધું તો ચાલુ રહેવાનું. સાહેબ, પોતાની જાતને પ્રેમ કરે પોતે. આપણે આપણી જાતને પ્રેમ ના કરીએ કે બીજાને પણ એમ થાય કે મારો શું જીવન શું થવાના જિંદગીમાં એવી કઈ ખુશી કે આપણે બધું ખુશ રહે. સમજ પડી? એવું ખુશ રહેવાનું તો દુશ્મનને હરાવવા માટે નહીં ચિંતા કરવાની. દુશ્મન આપણી ચિંતા કરવાની છે. તો મારું છે એવી તો હું મોત છે મારી જિંદગીને કે કદી દુખી જતું નહીં. એવી જિંદગી જીવો, મોજ કરો. અને જ્યારે આપણે જવાનો ટાઈમ આવશે ને તો જતું જ રહેવાનું. એની ચિંતા નહીં કરવાની. દરેક વ્યક્તિને ટાઈમે તો જવાનું જ છે. પણ જ્યાં સુધી છીએ તો મોજ કરીએ. જે લોકો મરવાનો કરતા હોય એ આ ટેકનિક નહીં, આ ટેકનિક નહીં. વિચારો કે તકલીફોથી કઈ રીતે લડાય, મુસીબતોથી કઈ રીતે લડાય. કોઈ આપણે પ્રેમ ના કરતું હોય, કોઈ પણ આપણે સાથ ના આપતું હોય, કોઈ આપણા સાથે ના હોય, એમના વિના પણ કઈ રીતે જીવવાનું અને કઈ રીતે પ્રશ્ન તેનું બધું આપે એ રીતે ખુશ રહે એ શીખવાનું. એ વિચારો વિચારો. ઓકે, મળી આપતા બીજા પાસે મળીએ.